ઊંઝા ખાતે 122 કડવા પાટીદાર દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે। આ નવમો સન્માન સમારોહ 21 ડિસેમ્બરના રોજ ઉમિયા માતાજી મંદિરમાં યોજાવાનો છે, જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે। સમારોહમાં મેડિકલ એન્જિનિયરિંગ, મિલિટરી સહિતના વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરેલી પ્રતિભાઓનું સન્માન કરાશે। વર્ષ 1987થી શરૂ કરાયેલા આ સન્માન સમારોહમાં અત્યાર સુધી 837 જેટલી પ્રતિભાઓને ગૌરવ અપાયું છે। દર 3 વર્ષે યોજાતો આ સમારોહ સમાજમાં શિક્ષણ, સેવા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ પ્રયત્ન માનવામાં આવે છે। 37 વર્ષથી ઉમિયા ચંદ્રક એનાયત કરીએ છીએ। દર 3 વર્ષે ઉમિયા માતા સંતાન દ્વારા ઉમિયા ચંદ્રકના જે વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થતા હોય છે એમને ઉમિયા ચંદ્રક આપી અને બહુમાન કરતા હોઈએ છીએ। કેટલા લોકોને આપવામાં આવે, શું પ્રતિભાના આધારે આપવામાં આવે, કેટલા ફોર્મ અત્યારે આ વખતે કેટલાને આપવામાં આવશે? આ વર્ષે અમે ઉમિયા ચંદ્રક માટેની જાહેરાત કરેલી, જેમાં 250થી વધારે ફોર્મ આવેલો, જેની અમારા નિયત થયેલી કમિટી દ્વારા ચકાસણી કર્યા પછી 122 ફોર્મ માન્ય રહેલો છે। એ સૌ વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરવાના છીએ।